દાબેલી માર્કેટમાં 20 રૂપિયાની મળે છે, ખરેખર એ 10 અથવા તો 10 રૂપિયાથી ઓછી બની જતી હોય છે. હું અહીંયા વાત કરું છું માર્કેટિંગની. એમાં શું માર્કેટિંગની સ્ટ્રેટેજી છે? કોઈ પણ નવું પોતાનું ફાસ્ટ ફૂડનું સ્ટોર ઓપન કરે છે અથવા તો કોઈ પણ પોતાની બ્રાન્ડ શરૂ કરે છે, તો મેઇન વસ્તુ ડિફિકલ્ટી આવતી હોય છે કે એમાં માર્કેટિંગ કઈ રીતે કરવું. તો પહેલી વસ્તુ એ છે કે જે દાબેલી 20 રૂપિયા અથવા તો 30 રૂપિયામાં વેચાય છે એ દાબેલી વધીને 10 રૂપિયામાં બની જાય છે. તો હવે કેલ્ક્યુલેશન સમજો તમે. જો તમે ફર્સ્ટ મંથ તમારું ભાડું ગણશો અથવા તો જે તમારું એમ્પ્લોયમેન્ટ કોસ્ટ હશે કે જે ભાઈ કારીગર બનાવે છે, તો એ બધું તમને મિનિમમ એડ કરવા જશો તો તમે 20 રૂપિયામાં વેચવા જશો તો જ તમને અફોર્ડ થશે. પણ વાત અહીંયા માર્કેટિંગની ક્યાં આવે છે કે ફર્સ્ટ મંથ તમારી પાસે કોઈ તમારા કન્ઝ્યુમર જ નહીં હોય. ખાલી અત્યારે તમને એક આ ફાસ્ટ ફૂડની સ્ટ્રેટેજી આપું છું, પણ આગળ જતાં તમારા કોઈ બ્રાન્ડની તમારે સ્ટ્રેટેજી બનાવી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. હવે જ્યારે એ 10 રૂપિયાની દાબેલી સેલ કરે છે ત્યારે ત્યાં કોઈ લોઅર કાસ્ટ, અપર કાસ્ટ અને મિડલ ક્લાસની પબ્લિક પણ ત્યાં આવીને ડેફિનેટલી તે ટ્રાય કરશે. જ્યારે ફર્સ્ટ મંથ કોઈ નહોતું આવવાનું એ જગ્યાએ ત્યાં તમને મિનિમમ એક ક્રાઉડ મળશે. ઇટ ઇઝ અ યોર માર્કેટિંગ સ્ટ્રેટેજી. પછી એ ક્રાઉડ તમારું જે પણ ફૂડ છે, એક્ઝામ્પલ તરીકે આપણે દાબેલી લીધી છે, તો એ ટેસ્ટ કરશે. ત્યાંથી તમને ખ્યાલ પડશે કે તમારી દાબેલીને કંઈ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, ટેસ્ટમાં કંઈ ઘટે છે, તમે જે ક્વોલિટી જે કંઈ અંદર ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ કરો છો તો એ બરોબર છે કે નહીં, રાઈટ? ત્યાં તમને તમારી પ્રોડક્ટ સુધારવાનો એક મોકો મળશે. અને પહેલાં મને તમારે આમે કંઈ પબ્લિક તો આવવાની જ નહોતી. સેકન્ડ સ્ટેપ કે તમે ત્યાંથી સક્સેસફુલી પાસ થઈ જાઓ છો. આ ઓફર તમે 10 થી 15 દિવસ રાખી શકો છો. ત્યાં તમને એક લિમિટેડ ક્રાઉડ મળી જશે અને છતાં નથી મળતું ને તમારે એના માટે કેવું માર્કેટિંગ કરવું પડે એને તમે અમે કનેક્ટ કરી શકો છો. અમે તમને ગાઈડ કરશું. આની સિવાય હવે તમે 10 રૂપિયામાં સક્સેસફુલી એક ક્રાઉડ તમને મળી રહ્યો. હવે તમારે ક્રાઉડને ફિલ્ટર કરવું છે. તો પછી તમે બીજા 15 દિવસ અથવા તો 1 વીક એવી ઓફર રાખો કે 30 રૂપિયામાં બાય 1 ગેટ 1 દાબેલી. હવે જ્યારે તમે 30 રૂપિયામાં બાય 1 ગેટ 1 રાખશો ને એટલે તમને એક બેનિફિટ થશે. કાં તો તમારો જે ત્યાં રેન્ટલ કોસ્ટ હશે એ નીકળી જશે, અધરવાઇઝ યુ વિલ ગેટ બેનિફિટ ઓફ યોર એમ્પ્લોયમેન્ટ કોસ્ટ, રાઈટ? તો ત્યારે તમને એક બેનિફિટ ઓલરેડી મળવા મળ્યો છે. જે નવું સ્ટાર્ટઅપ છે એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ, એટલે એમને ખાસ કરીને વિડીયો શેર કરી દેજો. પછી બીજી વસ્તુ શું થશે? તો તમને લોઅર ક્લાસ પબ્લિક છે ને એનાથી ફિલ્ટર થઈ જશે. અને એના પછી તમે તમારી એરિયા પ્રમાણે 20 રૂપિયાની દાબેલી સેલ કરી શકો છો કે જ્યારે તમે 1 વીક ઓફર રાખો અને એ છતાં પણ તમને તેનાથી પબ્લિક ક્રાઉડ નથી મળતો, તો ક્યાંક તમારે તમારી પ્રોડક્ટ સુધારવી જોઈએ. કેમ કે માર્કેટમાં તમે કમ્પેરિઝન કરવા જાઓ છો તમારી પ્રોડક્ટનો, તો અહીંયા તમને એક આઈડિયા મળી રહેશે. ઇફ તમે ત્યાં પણ પાસ થઈ ગયા, રાઈટ, અને તમને સારો એવો ક્રાઉડ મળી રહેશે જે તમારી રિક્વાયરમેન્ટ છે, તો પછી તમે 40 રૂપિયામાં બાય 1 ગેટ 1 અથવા તો જે તમારી રેગ્યુલર પ્રાઇસ હોય 20 રૂપિયા એ સેલ કરી શકો છો. અધરવાઇઝ તમે અમદાવાદમાં સિંધુ ભવન છે, સુરતમાં વેસુ છે અથવા તો રાજકોટ છે, એવા કોઈ પણ એરિયાના સિટીના પ્રીમિયમ એરિયામાં રહ્યો છો જ્યાં તમારું રેન્ટ જ મિનિમમ 50,000, લાખ, 2 લાખથી શરૂ થાય છે અને ત્યાં તમારે મિનિમમ દાબેલી 30 રૂપિયાની સેલ કરવી પડે છે બિકોઝ ઓફ રેન્ટ એન્ડ અધર કોસ્ટ. તો ત્યાં તમે 40 રૂપિયાની બાય 1 ગેટ 1 ઓફર રાખી શકો છો. અને બીજી વસ્તુ છે કે તમે જ્યારે 10 રૂપિયાની બાય 1 ગેટ 1 દાબેલીમાં ઓફર રાખશો ત્યારે ડેફિનેટલી તમને થતા ફાયદાનો પહેલો ફાયદો કે જે લોકો દાબેલી ખાય છે અને જે નથી ખાતા એ લોકો એને ફ્રેન્ડને કહે છે ચાલ ભાઈ દાબેલી ખાતા ચાલ એટલે ત્યાં તમને એક બેનિફિટ થવાનો છે. બીજો બેનિફિટ કે તમારી આજુબાજુમાં રહેલી કોર્પોરેટ કંપનીઓમાં ક્યાંક નાસ્તો કરાવાતો હોય છે, કંઈક સૂકો નાસ્તો આપતા હોય છે. તો જેમ એ લોકોને ખબર પડશે, તમે કેમ્પેન રન કરશો, ઇન્ફ્લુઅન્સર બોલાવશો, તમને આ વસ્તુમાં કંઈ ખબર નથી પડતી તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અમે તમને હેલ્પ કરીશું, બરાબર? તો ત્યાં એ લોકો એવું વિચારશે કે ભાઈની 10 રૂપિયાની દાબેલી ઇટ ઇઝ કંઈ એવી મોટી વસ્તુ નથી. મારો ભાઈબંધ મને કહેતો હતો કે હું 15 રૂપિયાની ખાલી રજનીગંધા એક ખાઉં છું એમ, અને એવી દિવસની હું ઓછામાં ઓછી 15 ખાઈ જાઉં છું. એટલે ભાઈ ખાલી 150-200 રૂપિયાની તો રજનીગંધા જ ખાઈ જાય છે. તો એ જગ્યાએ કોઈને 10 રૂપિયાની દાબેલી ખવડાવીશ તો અઘરું નહીં થાય, રાઈટ? તો ત્યાં તમને ક્રાઉડ મળી રહેશે. ઇવન કે નાનાથી લઈ અને મોટા બધા જ માણસો તમારે ત્યારે દાબેલી ટેસ્ટ કરશે, તમારું જે ફૂડ છે, રાઈટ? તો પછી તમે ધીમે ધીમે કરી અને તમારી